નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, પીપલોદની જૂની રેલવે ફાટક પર મોતનો મંજાર, હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં તંત્ર ક્યારે જાગશે? દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં મેન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક અને જૂના રંધીપુર રોડ વિસ્તારમાં આજે પણ મોતનો માર્ગ તરીકે ઓળખાઈ રહ્યો છે। વર્ષોથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવર જવર કરવા મજબૂર બન્યા છે, છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। આ માર્ગ પરથી મધ્ય શાળા કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે। ઉપરાંત દેવગઢ બારિયા કોલેજમાં અભ્યાસ માટે જતા આશરે 800થી વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના 60થી 70 ગામોના 4000થી વધુ રાહદારીઓ રોજિંદી અવર જવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે। આમ દરરોજ હજારો લોકો અકસ્માતના ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે। અનેક વખત ખાતમુહૂર્ત અને જાહેરાતો થઈ હોવાનો દાવા થયા, પરંતુ કામ માત્ર કાગળો સુધી જ સમિતિ રહ્યું છે। હાલનો ઓવરબ્રિજ વાહનો માટે છે, જ્યારે પગપાળા જતા લોકોને 3 કિલોમીટરથી વધારો ફેરો કરવો પડે છે। પરિણામે લોકો સીધા ટ્રેક પરથી પસાર થાય છે। વર્ષોથી દરમિયાન આ સ્થળે અનેક રેલવે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે લોકોનો ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકો સીધો સવાલ છે કે જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિકોનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, સાંસદ અને લોકપ્રતિનિધિઓ ચેતવણી ભર્યા સવારે માંગ કરી છે। પીપલોદની જૂની ફાટક ખાતે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી જનતાને તીવ્ર માંગ છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। આ રંધીપુર જૂના રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલાં બંધ થઈ ગયો છે। હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે। ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ, સામે મધ્ય શાળા બિલકુલ સામે છે, આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે। આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી, ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે। એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે, એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે। અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે। બચુ સાહેબ, ખાબર સાહેબને બી વાત કરી, એમને બી કીધું બની જશે, તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય। તમે રજૂઆત કરેલી કોઈ? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી, એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે। ઉપર સુધી વાત। કેટલો ટાઈમ થયો રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલા, એમ સમજો ને, 4 મહિના પહેલા એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી, એટલે લગભગ બની જશે એવું છે। પણ આ જેટલું જલ્દી બને એટલું સારું। નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે, એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, એફઓબી બની જાય નાનું, તો લોકોને રાહત થાય। અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે, કેમ કે બાળકો નીકળે છે ખૂબ માત્રામાં બાળકો નીકળે। આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે, એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને। એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા છોકરાને શાંતિ મળે। હા, શાંતિ મળે, એમનો શું છે જીવ જોખમમાં ના રહે। આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે સ્કૂલ નજીક। સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%, પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી, એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન। આપનું નામ? મારું નામ બિલાલભાઈ। બિલાલભાઈ? હા, ગામ રહેવાસી પીપલોદ? પીપલોદ રંધીપુર રોડના છે, બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોને બી માંગ છે। બોલ, જેટલી બને તેમ વહેલે એટલું થાય પીએમ સુધી અમે રજૂઆત કરી છે। મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે, બચુ ખાબર સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ, એફઓ બ્રિજ બનાવી આપીશું। સર્વે પણ થઈ ગયું છે,
નકશો પણ છે, 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે, છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે. નિશાળમાંથી આવો? હે? કયા ગામથી? હે? સાલિયાથી. અહીં રેલ નીચે રીન જો રોજ? હે? રેલ નીચે રીન તો ગાડી નાહી જાય પછી રોજ આવી તકલીફ પડે કે રોજ આવું? સાલિયા ગામના હે ને? કયા ધોરણમાં ભણે? હે? તું બકા? ત્રીજા છઠ્ઠામાં. કયા ધોરણમાં? કઈ સ્કૂલમાં ભણે? મધ્યસ. બકા તું? મધ્યસ. અહીં રોજ રીન નીકળવું પડે એવું? જો નીકળી જો, નીકળો, દેખીને નીકળજો, દેખીને. દાદી આ જે આ તમે કઈ જો હમણાં? સાલિયા જો છો તો તમે રેલવે નીચે રીન નીકળશો કે રીન નીકળશો? તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને, પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ. આ માણસને બહુ ભીડ પડે, બહુ પડે છે. બનવા જ જોઈએ ને, પુલ બનવા જ જોઈએ. બનવા જોઈએ. એવું. ઓકે. કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં. કયા ધોરણમાં ભણે છે? 12માં. તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો. પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જોઈએ પુલ. એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? ચાર. 4 એક લાગી હે ને? આપનું નામ? જસોદાબેન. 12મા ધોરણમાં ભણે છે? હા, 12મા. ઓકે ઓકે. બોલો કાકી. આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરવા જાય તો અમને મારી નાખે. કયા ગામથી આવો? કાળિયા ગુટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહી આવ્યું બારિયા વાળું. પાણીઝેરી. તમારે ફાટેક બાર શું લેવા ગયેલા? ફાટેક બાર અમારે સામાન લેવા જવા પડે. અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે દિનકોર સાજીએ છીએ. એવું છે ને? સામાન લેવા ચા, બોરસ, મરચું એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા એ જ માંગશે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. ઓકે. દાદી બોલો. હવે અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે, સ્કૂલ વાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને કોઈ ગયડાઓને તકલીફ થાય, એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રયત્ન કરીએ છીએ કે વહેલે છે તે ભણાઈ દે તો બહુ સારું. એવું છે? નાના નાના છોકરા જાય છે ને? નાના છોકરાઓ જાય, ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે. અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 500 છોકરાઓ નીકળે છે એટલે બહુ તકલીફ થાય છે અમને ગુજરાતી શાળામાં. સ્કૂલ તમે રોજ દેખો છો? હા, રોજે અમારો ધંધો જ છે અહીંયા. અહીંયા ધંધો જ છે તમારો? સ્થાનિક જ છો અહીંયા હે ને? અહીં જ બેસો છો ને? અને અહીંયા જ બજારમાં જ રહેવું છે, ફાટેકના સામે જ. એવું છે ને? તો આ તમારી શું માંગ છે? મારી તો માંગ એમ છે કે પગદંડી બનાવી દે તો છોકરાઓ માટે સારું. ઓકે ઓકે. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.